હાલો ફ્રેન્ડ, જય માતાજી, જય સીતારામ। તો આજના બ્લોગમાં આપણે કુર્તી બનાવવાની છે। તો 9 તારીખે મેં બ્લોગ બનાવ્યો હતો, શોર્ટ વિડીયો બનાવ્યો હતો। એમાં આપણે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી કે તમે જે આ કુર્તી બનાવી છે એમાં તમે ક્લિયર દેખાડો કે તમે કઈ રીતે કવર કરો છો, કે તમે કઈ રીતે બનાવો છો। એમાં અમુક લોકોને સમજણ નહોતી પડી, તો આજકાલ આપણે આખો વિડીયો બનાવવાના છીએ કે કુર્તી સ્ટાર્ટિંગ કેમ બનાવી છે, કઈ રીતે કવર કરવું છે, કઈ રીતે ફિટિંગ કરવી, એ બધી રીતે હું આ કુર્તી બનાવવાનો છું। તો બના રહીજો મારા વિડીયોમાં। જો તમે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો। નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો આપણે કરીએ વિડીયો શરૂ। હેન્ડવર્કવાળી કુર્તી બનાવવાની છે આપણે। જો આવડી આ કુર્તી આપણે બનાવવાની છે। અને કઈ રીતે બનાવી, કઈ રીતે કવર કરવું, મુંડા કવર થશે, ગળું કવર થશે અને સાઈડ કઈ રીતે મારવી, એ રીતે આપણે કુર્તી બનાવવાની છે। તો બના રહીજો। હાલો તો આપણે કરીએ સારું। તો પહેલાં તો આપણે બાયું બનાવી નાખીએ। સ્લીવ આવશે, આપણી સ્લીવ આવશે, એને આપણે પટ્ટામાં કવર કરવાની છે। તો આપણે એને બનાવીએ। તો આ પટ્ટામાં સમોસા લેસ આવશે ને એક સાઈડ વાટવાનું રહેશે। મેં પહેલેથી બનાવેલો જ છે, એટલે તમે જોઈ લેજો। જો આ રીતે બનાવવાનો છે આપણે પટ્ટો, મેં પહેલેથી બનાવેલો જ છે મારે આ પટ્ટો। આપણે બનાવીએ। આ રીતે આપણે પટ્ટો મારી દેવાનો છે। જો તમે સ્લીવ છે। હવે આપણે કરવાનું છે આગલો ભાગ કવર। આપણે આગલો ભાગ છે, હવે આને આપણે કરવાનું છે અસ્તરમાં કવર। પહેલાં તો અસ્તર લેવાનું છે। અસ્તર નીચે મૂકીને આપણે આગલો ફ્રન્ટ ઉપર મૂકી દેવાનો છે। કે આ રીતે કવર કરવાનું છે આપણે। વરસ દબાઈ નહીં ને એ રીતે આપણે સિલાઈ મારવાની આવે ગળામાં। તો હું તમને બતાવું। આ રીતે આપણે ગળામાં સિલાઈ મારી દેવાની છે। પછી આવશે આ મૂંઢો, આ કવર કરવાનું છે આપણે। આમાં સ્લીવ નથી લગાડવાની, આપણે આ કવર આવશે। આપણે આમ પલટાઈ નાખવાનું છે। પલટાઈ નાખ્યું। હવે આપણે અહીંયા સિલાઈ મારવાની છે દાબની।
આપણે પાછલા ભાગ કરવાનો. પાછલા ભાગમાં આવશે આપણે આ ડાબલું, તો આપણે એમાં ડાબલું કોટી નાખવાનું છે. ડાબલું કોટી નાખવાનું. પછી એને અસ્તરમાં મારી દેવાનું. આ ડાબલું આપણે આવશે અસ્તરમાં. પાછલા ભાગનું અસ્તર આવે ને અહીંયા આવશે. જો આ રીતે આપણે ડાબલું મારી દેવાનું છે પાછલા ભાગમાં. જો પછી આપણે એને પાછલા ભાગમાં કવર કરવાનું છે. આપણે ડાબલું જે મારી છે ને એની આપણે આ કવરમાં લગાવવાનું છે ભાગમાં. પછી આવશે આ લેબલ એક્સેલ સાઇઝ છે, તો આપણે એક્સેલ સાઇઝનું લેબલ મારવાનું છે આનું. લાગી ગયું અસ્તર. હવે આપણે આ કવર કરવાનું છે મૂંડું. આ સીધું રાખવાનું છે ને આ સીધું રાખવાનું છે. આ ભાગ મૂકી દેવાનો છે. તો આ રીતે આપણે સિલાઈ મારી દીધી. તો આપણે મુંબઈ કવર કરવાનું છે. તો આપણે ડાયરેક્ટ અહીંથી લઈ લઈ. જો આ રીતે કવર કરવાનો છે આપણે મુંડો. જોઈ લો. આ પડખે આ બાજુ મારવાનું છે. જો આ રીતે હવે આપણે આને પલટાવવાનું છે. જો હવે આપણે અહીંયા સિલાઈ મારવાની છે ઊંડામાં. જોઈ છે હાલો મારી છે. આ રીતે જ સિલાઈ મારવાની છે. આપણે થઈ ગયું છે કવર. થઈ ગયું છે કવર બે બાજુ. આગળ કવર પાછળ કવર. હવે આપણે આને મારવાની છે સાઈડ. ચાલો આપણે સાઈડ મારી.
સાઈડ મારી દીધી છે. હવે આપણે માપી દઈએ કે નીચે ગંઠ નથી થતી ને. કાપી નાખ. હવે આપણે અહીંથી કટ ઓટવાના છે. પલ્લમ સાઈડમાં છે ને સાઈડ ઓટવાની છે. આપણે વટીને દાબનું ત્યાં હવે આપણે આ વટાઈ ગયા છે કટ. આપણે આને બાય લગાડી દેવાની છે. આપણે આવશે પાછલા ભાગમાં બાય લગાડવાની છે. જે લેબર માર્યું ને આપણે એક્સેલમાં એ પાછલા ભાગમાં જ આપણે બાય મારવાની છે. આ પીસ આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. આમાં નહીં દોરી આવે, કાંઈ વસ્તુ નહીં આવે. તો તમે કોમેન્ટમાં લખી દેજો કે તમને કેવી આ કુર્તી લાગી છે. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે આપણે કમ્પ્લીટ કરવાની છે. જો તમને ન સમજ તો આ રીતે આપણે કુર્તી કમ્પ્લીટ કરવાની છે. જો આપણી આ કુર્તી બની ગઈ છે કમ્પ્લીટ.
તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા વિડીયો તમને મારી ચેનલમાં જોવા મળતા રહેશે. અને આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો 9 તારીખે, એમાં ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે તમે કુર્તી બનાવો તો આખો વિડીયો બનાવજો, કે એમાં સમજણ નથી પડતી એમ કે તમે કઈ રીતે કવર કરો છો, મોઢા કઈ રીતે કવર કરો છો, કે તમે ડાયરેક્ટ સાઈડ મારી દીધી. એટલે ઘણી બધી કોમેન્ટો આવી હતી એવી. તો મને એમ થયું કે આજે આપણે એવો વિડીયો બનાવી કે તમને પણ સમજાઈ જાય કે કઈ રીતે કવર કરવી, કઈ રીતે બનાવવી. તો આ રીતે આપણે બનાવવાની છે. અને હું તમને આખો આનો વિડીયો પણ એક બનાવવાનો છે, આપણે બીજો વિડીયો આવી જશે એ પણ જોઈ લેજો કે એમાં કઈ રીતે આપણે બનાવેલી છે. પણ એ સાઈડ દોરીવાળી છે, એ વિડીયો પણ આપણે આવી જવાનો છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.